કોરોનાનો કહેર, એક સાથે કેસોનો ઢગલો. કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં કોરોનાનો વાયરસ 66 નવા કેસ મળ્યા છે, જેમાં મુંબઈમાં જ સૌથી વધુ 71 કેસ નોંધાયા છે. પુણેમાં 18, નવી મુંબઈમાં 4 નોંધાયા છે. નાગપુરમાં 2 નવા કેસોના દર્દીઓ મળ્યા છે. આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલા આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જોતા જ ગુજરાતમાં 15 જૂન પહેલા જ ચોમાસું બેસી જાય એવી આશંકા છે. હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં 114% વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારફિશનું 9મું પરીક્ષણ નિષ્ફળ ગયું. લોન્ચ થયા બાદ લગભગ 20 મિનિટ પછી સ્ટારફિશે તેનું નિયંત્રણ ગુમાવ્યું, જેના કારણે પૃથ્વીમાં વાતાવરણ આવતા જ તેનું નાશ પામ્યું. હવે અમેરિકામાં અભ્યાસ કરવો મુશ્કેલ. અમેરિકાના અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પે વહીવટી તંત્રએ વિદેશી વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા તપાસની તૈયારીમાં નવા વિઝા ઇન્ટરવ્યૂ બંધ કરી દીધા. ગુજરાતની માથે 3 સિસ્ટમ સક્રિય. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં એની સૌથી વધુ અસર દેખાશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે.